નમસ્કાર, હું છું જાનવી અને આપ જો રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। તો આજે આપણે જોઈશું કે હોલિકા દહનની પૂજા કેવી રીતે કરવામાં આવે છે અને તેનું શું મહત્વ રહેલું છે। તો હોલિકા દહનની પૂજા માટે સૌપ્રથમ ઉપાસકોએ હોલિકા પાસે જઈને પૂર્વ દિશા તરફ મુખ કરીને બેસવું જોઈએ। તેના પછી હોલિકા દહન માટે તૈયાર કરેલા લાકડાને 3 વાર કાચા કપાસથી લપેટીને તેના પર ગંગાજળ છાંટવું। ત્યારબાદ પૂજા માટે તેમાં પાણી, ઢોલી, અક્ષત, ફૂલો, કાચો કપાસ, ગોળ, આખી હળદર, મગ, ગુલાલ, પતાશા વગેરે અર્પણ કરવું જોઈએ। આ પછી હોલિકા પાસે ગાયના છાણથી બનેલી માળા રાખો અને પછી પ્રથમ પૂજનીય શ્રી ગણેશનું ધ્યાન કરતી વખતે હોલિકા અને ભક્ત પ્રહલાદને બધી વસ્તુઓ અર્પણ કરો અને તેમની પૂજા કરો। ભગવાન વિષ્ણુના નરસિંહ અવતારને વંદન કરો અને તમારા પરિવારની સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો। હોલિકા દહન પછી પૂજા માટે અગ્નિને જળ અર્પણ કરી શ્રીફળ, ખજૂર, ધાણી, મમરા, કુલેર જેવી વસ્તુઓ અર્પણ કરીને અગ્નિદેવને પ્રણામ કર્યા પછી તેની પ્રદક્ષિણા કરો। કહેવાય છે કે તે અગ્નિમાં ખરાબ વિચારો અને પોતાના દુર્ગુણોને બાળી સદગુણોનો વિકાસ કરવો જોઈએ। પછી હોલિકા દહનના ધુમાડા સાથે એમ પણ માનવામાં આવે છે કે તમારા ઘરના વાતાવરણને શુદ્ધ કરે છે, ઘરની નકારાત્મક ઉર્જાઓ દૂર થાય છે અને ઘરમાં શુભ અને પવિત્ર વાતાવરણ થાય છે। આ પ્રકારનું શુદ્ધિકરણ એ પરંપરાની માન્યતા છે જે ઘરની સકારાત્મક ઉર્જા અને સુખાકારી માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે।